સુરત શહેરમાંથી વ્યાજખોરોના ત્રાસને કારણે વધુ એક માનવ જીવન ગુમાવવાનું દુઃખદ ઘટનાક્રમ સામે આવ્યું છે। અમરોલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે, જે મનપામાં ચોથા વર્ગના કર્મચારી હતા, તેમને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો। પરિવારના આરોપ મુજબ વિનોદ પર થોડું દેવું થઈ ગયું હતું અને તેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતા। ઉપરાંત વ્યાજખોરો વારંવાર ફોન કરી તેમને માનસિક ધમકીઓ આપી ત્રાસ પહોંચાડતા હતા, જેનાથી વિનોદ વધુ નિરાશ બની ગયો હતો। પરિવારે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરોના ત્રાસને કારણે જ વિનોદે આ પગલું ભર્યું છે। તે લોકોની માંગ છે કે તુરંત જ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય કોઈ પરિવારે આવી પીડા સહન ન કરવી પડે। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વ્યાજખોરીના વધતા ત્રાસ અને તેના કારણે લોકોમાં ફેલાતા માનસિક દબાણ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મારું નામ દીપકભાઈ કડરે। દીપકભાઈ, શું શાના માટે આજ રોજ કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસી માં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા। તેમણે કાલે બપોરે 4-5 ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા, જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે। અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે, એવી જ અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।